ગુડ મોર્નિંગ બધાને. બધાને મારો અવાજ આવે છે અને સ્ક્રીન દેખાય છે? ન દેખાતું હોય તો મને કહો. હા, ઓકે. બધાને અવાજ આવે છે અને સ્ક્રીન દેખાય છે. ગુડ. તો આપણે શરૂ કરીએ. હવે જેમ જોડાવવું એ ભલે પછીથી જોડાય, આપણે શરૂ કરીએ છીએ, બરાબર? તો લાસ્ટ પીરિયડમાં આપણે 2 પીરિયડથી બિઝનેસ કમ્યુનિકેશન ભણીએ છીએ, બરાબર? તમને લોકોને ખબર છે કે આપણા આ સેમિસ્ટરમાં ટોટલ 2 સબ્જેક્ટ છે, એક ઇંગ્લિશ અને બીજું બિઝનેસ કમ્યુનિકેશન. તો આપણા જે લેક્ચર્સ છે એ પણ એ બંને સબ્જેક્ટને રિલેટેડ ગોઠવાયેલા છે, બરાબર? છેલ્લા જે 2 પીરિયડ હતા એ આપણે બિઝનેસ કમ્યુનિકેશન શરૂ કરીને સમજ્યા હતા. આજનો જે પીરિયડ છે એ ઇંગ્લિશનો પીરિયડ છે. તમને બધાને ખબર છે કે હજુ સુધી ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક છે એ માર્કેટમાં હજી સુધી અવેલેબલ નથી. એટલે આપણે ટેક્સ્ટ બુકનું કાંઈ નહીં ચલાવી શકીએ, પણ આપણે ગ્રામર છે એ ચલાવી શકીએ, બરાબર? તમારો જ્યારે ફર્સ્ટ પીરિયડ હતો, આપણે ગૂગલ મીટમાં જ્યારે લેક્ચર લીધો હતો અને ગૂગલ ક્લાસરૂમથી તમે બધા જ્યારે જોડાણ હતા, ત્યારે મેં તમને લોકોને સિલેબસ અને ટોપિક્સ જે કાંઈ પણ છે એ બધું જ તમને મોકલેલું હતું અને એ તમે જોયું હશે. તો એમાં એક ટોપિક હતો આર્ટિકલ્સ. તમને 5 માર્કમાં પૂછાય છે. હવે બ્લેન્ક્સ તરીકે પૂછાય કે સેન્ટેન્સ તરીકે પૂછાય એ પછીની વાત છે, પણ આર્ટિકલ્સ છે એ તમને 5 માર્કમાં પૂછાય છે. પણ આપણે આ 5 માર્કને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈએ, બરાબર? આપણે આને પૂરી ટ્રાય કરશું કે આપણે એને સમજીએ, કારણ કે ઇંગ્લિશનો ભલે નાનો ટોપિક છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર? તમે લોકો જ્યારે સ્કૂલમાં હશો, ભણતા હશો, ગ્રામર આવ્યું હશે, ત્યારે તમે બધા આર્ટિકલ્સને ભણી ગયા હશો, એટલે તમને ખબર જ હશે કે આર્ટિકલ્સ શું છે એમ. પણ આપણે અહીંયા શીખવાનું છે આર્ટિકલનો પ્રોપર યુઝ. તો પેલો પ્રશ્ન એ થાય કે એ ક્યારે યુઝ થાય અને આર્ટિકલ્સની જરૂર શું છે એમ. તો જ્યારે આપણે કોઈ વસ્તુને, કોઈ નાઉનને, હવે નાઉન શું છે એ તમને બધાને ખબર જ છે. આપણે લાસ્ટ યર પાર્ટ્સ ઓફ સ્પીચ ભણી ગયા હતા. પાર્ટ્સ ઓફ સ્પીચમાં ટોટલ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ હતા. એમાંથી એક હતું નાઉન. નાઉન મતલબ કોઈ પણ વ્યક્તિ, વસ્તુનું નામ. તો આ નામને સ્પેસિફિક કે અનસ્પેસિફિક કરવા માટે થઈને એની આગળ આપણે જે વર્ડ યુઝ કરીએ છીએ એને આપણે આર્ટિકલ કહીએ છીએ, બરાબર? હવે એ કઈ રીતે? તો તમને એક મેં એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. જો, આફ્ટર ધ લોંગ ડે ધ કપ ઓફ ટી ટેસ્ટેડ પર્ટિક્યુલરલી ગુડ. આફ્ટર ધ લોંગ ડે મતલબ આખો દિવસ કામ કર્યા પછી ધ કપ ઓફ ટી ટેસ્ટેડ પર્ટિક્યુલરલી ગુડ. તો કોઈ એક પર્ટિક્યુલર ચા પીવીને એનાથી એ આખા દિવસનો થાક છે ઉતરી જાય છે. આ વાક્યમાં એવું કહેવા માંગે છે. અહીંયા શું કીધું? by using the article the we have shown that it was one specific day. જો, શું કામ one specific day? કારણ કે અહીંયા આગળ શું લખ્યું છે? the long day. તો અહીંયા પણ આર્ટિકલ છે. કોઈ એક જ દિવસની વાત છે, બરાબર? પછી કોઈ એક જ ટાઈપની ટી, ધ કપ ઓફ ટી, બરાબર? તો એ બે વાત અહીંયા રજૂ કરી છે ને બે આપણે સ્પેસિફિક કોઈની વાત કરીએ છીએ, એટલા માટે બેમાં આપણે ધ આર્ટિકલ લગાડ્યો. પણ જ્યારે આપણે કોઈ અનસ્પેસિફિક વસ્તુની વાત કરતા હોય તો તમને બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે આફ્ટર અ લોંગ ડે અ કપ ઓફ ટી. તો અહીંયા આ કપ ઓફ ટી સાથે પણ એ આર્ટિકલ લાગ્યો, લોંગ ડે સાથે પણ એ આર્ટિકલ લાગ્યો. તો અહીંયા આપણે શું કહીએ છીએ? we are talking about something general. This is a general statement implying that any cup of tea would taste good after any long day. લાંબા આખા દિવસનું કામ કરીએ એ પછી કોઈ પણ પ્રકારનો જે ચા છે એ આપણને થાક ઉતારી દે છે, એવું અહીંયા કહેવા માંગે છે. હવે આપણને એ ખબર નથી કે આર્ટિકલ્સના ટાઈપ શું હોય, બરાબર? આ એક્ઝામ્પલથી તમે જાણ્યું, પણ એની જે થિયરી છે એ પાર્ટ તમને ખબર છે નહીં, એટલે આપણે એ પહેલા સમજીએ આખું. તો આર્ટિકલના મેઇનલી 2 ટાઈપ્સ છે. એક છે ડેફિનેટ આર્ટિકલ અને બીજું છે ઇનડેફિનેટ આર્ટિકલ. સૌથી પહેલા આપણે ડેફિનેટ આર્ટિકલ સમજીએ. ડેફિનેટ આર્ટિકલ કયો છે? તો કે ધ. મેઇનલી 3 આર્ટિકલ છે, એ, એન અને ધ, બરાબર? અહીંયા હું લખું છું જેથી કરીને તમને ખબર પડે. એ, એન અને ધ. ધ છે એ કેવો આર્ટિકલ છે?
ડેફિનેટ આર્ટિકલ, બરાબર. અને એ કોઈ ડેફિનેટ મતલબ કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિની વાત કરતા હોય, ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે નાઉનની વાત કરતા હોય ત્યારે જ આપણે યુઝ કરીએ છીએ. હવે કઈ રીતે ડેફિનેટ આર્ટિકલ શું થાય છે, એનો મતલબ શું, તો કે ઇટ લિમિટ્સ ધ મીનિંગ ઓફ અ નાઉન ટુ વન પર્ટિક્યુલર થિંગ. હવે કઈ રીતે, જેમ કે એક્ઝામ્પલ છે, આર યુ ગોઈંગ ટુ ધ પાર્ટી ધીસ વીકેન્ડ. તો અહીંયા જે ધ પાર્ટી છે એ એવી પાર્ટી છે કે જેની બોલનારને અને સાંભળનારને બંનેને ખબર છે, અને એ કોઈ એક ચોક્કસ સ્પેસિફિક પાર્ટીની વાત કરે છે, ધેટ બોથ ઓફ યુ નો અબાઉટ. તમને બેયને ખબર હોય એવી કોઈ પાર્ટી, એટલા માટે એને શું લખ્યું, ટુ ધ પાર્ટી. હવે આ ડેફિનેટ આર્ટિકલ છે કોની કોની સાથે યુઝ થાય, તો ઇટ કેન બી યુઝડ વિથ સિંગ્યુલર એટલે કે એકવચન, પ્લુરલ એટલે બહુવચન, ઓર અનકાઉન્ટેબલ નાઉન્સ મતલબ કે જેને ગણી ન શકાય એવા બધા નાઉન્સ, એની સાથે પણ તમે ડેફિનેટ આર્ટિકલને યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, નીચે તમને એક્ઝામ્પલ આપ્યું છે, પ્લીઝ ગીવ મી ધ અમ્બ્રેલા. તો અહીંયા કોઈ એક ચોક્કસ અમ્બ્રેલા, છત્રીની વાત થાય છે. ગમે તે છત્રીની વાત નથી, ગમે તે છત્રી હોત તો શું લખત આપણે અહીંયા, અમ્બ્રેલા લખત. હવે એ પછીનો પ્રશ્ન છે, આપણે પછી જાય ધ અમ્બ્રેલા. અહીંયા શું લખ્યું છે, બીજું એક્ઝામ્પલ, પ્લીઝ ગીવ મી ધ રેડ અમ્બ્રેલા. તો અહીંયા એને વધારે સ્પેસિફિકેશન કર્યું કે કોઈ પણ છત્રી નહીં, પણ મને જે લાલ છત્રી છે ને એ જ જોઈએ છે, બરાબર. ધ બ્લુ વન ઇઝ ટુ સ્મોલ. તો બ્લુ છત્રી છે એ બહુ નાનકડી છે, તો અહીંયા પણ જો સ્પેસિફાય કર્યું ધ બ્લુ. પછી સેમ વે અહીંયા જોવો, પ્લીઝ ગીવ મી ધ બેગ. કોઈ પણ બેગ નથી જોતું એને, હા એક પર્ટિક્યુલર બેગ છે ને એ જ જોઈએ છે. પછી અહીંયા જોવો, પ્લીઝ ગીવ મી ધ લાર્જ બેગ. બરાબર, જે સૌથી મોટું બેગ છે ને એ જોઈએ છે. અહીંયા પ્લીઝ ગીવ મી ધ અમ્બ્રેલા એન્ડ ધ બેગ. તો આ કોઈ પર્ટિક્યુલર અમ્બ્રેલા અને પર્ટિક્યુલર બેગ એની એ વાત કરે છે, બરાબર. તો ધ આપણે ક્યારે યુઝ કરશું આર્ટિકલ ધ, જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ કે જેની બોલનાર અને સાંભળનાર બંનેને ખબર છે, બરાબર, અને સ્પેસિફિક અને એ જ વસ્તુની વાત થતી હોય ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરશું. પછી આવે છે ઇનડેફિનેટ આર્ટિકલ્સ. ઇનડેફિનેટ આર્ટિકલ્સ બે છે, એ અને એન, બરાબર. હવે આ બંને યુઝ ક્યારે થાય, તો કે એ બે ડિપેન્ડ કરે છે જે તે વર્ડના સાઉન્ડ ઉપર. સાઉન્ડ કેવા હોય, તો આપણે સ્વર અને વ્યંજન ભણી ગયા છીએ, નાના હતા ત્યારે પણ ભણ્યા છીએ, અને આમ પણ આપણે ઘણી વખત આ સાંભળ્યું જ છે. ઇંગ્લિશ તમે જ્યારે ભણવાની શરૂ કરી ત્યારે પણ તમારે આવ્યું હશે, કોન્સોનન્ટ અને વોવેલ્સ. કોન્સોનન્ટ મતલબ વ્યંજન, વોવેલ્સ મતલબ સ્વર. તો જ્યારે એ આપણે યુઝ કરીએ છીએ આર્ટિકલ એ, ઇટ પ્રિસીડ્સ અ વર્ડ ધેટ બિગિન્સ વિથ અ કોન્સોનન્ટ. તો જ્યારે જ્યારે કોઈ વર્ડ છે એ વ્યંજનથી શરૂ થતો હોય, એટલે કે કોન્સોનન્ટથી શરૂ થતો હોય, ત્યારે આપણે કયો આર્ટિકલ યુઝ કરશું, એ. જ્યારે જ્યારે કોઈ વર્ડ વોવેલથી શરૂ થતો હોય, એટલે કે સ્વરથી શરૂ થતો હોય, ત્યારે આપણે કયો આર્ટિકલ યુઝ કરશું, એન, બરાબર. તો એ અને એન યુઝ કરવા માટેનો એક આ સ્પેસિફિક નિયમ છે. ધ ને આ કાંઈ લાગુ નથી પડતું, પણ જ્યારે તમે એ અથવા એન આ બંનેમાંથી કોઈ પણ આર્ટિકલ યુઝ કરો, ત્યારે શું યાદ રાખશો, આર્ટિકલ એ ક્યારે યુઝ કરશો, જ્યારે જે તે વર્ડ છે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, વ્યંજનના સાઉન્ડથી શરૂ થતો હોય. આર્ટિકલ એન ક્યારે યુઝ કરશો, જ્યારે જે તે વર્ડ છે વોવેલ મતલબ કે સ્વરથી શરૂ થતો હોય, બરાબર. હવે અહીંયા જો એક એક્ઝામ્પલ આપ્યું છે, શુડ આઈ બ્રિંગ અ ગિફ્ટ ટુ ધ પાર્ટી. તો અહીંયા અ ગિફ્ટ, બરાબર. તો અહીંયા જે ગિફ્ટ છે વર્ડ, એમાં જે આ ગિફ્ટનો જે પહેલો સાઉન્ડ છે ગ, એ ગ કયો સાઉન્ડ છે, કોન્સોનન્ટ, બરાબર, એટલે કે વ્યંજન સાઉન્ડ છે. તો વ્યંજન છે એટલે આપણે એને આગળ એ આર્ટિકલ મૂકો, બરાબર. બીજું વસ્તુ શું સમજાણી, અહીંયા કોઈ એક પર્ટિક્યુલર ગિફ્ટની વાત નથી થતી, કોઈ પણ ટાઈપની ગિફ્ટ, એટલા માટે અ ગિફ્ટ, ઇનડેફિનેટ, બરાબર. તો your friend will understand that you are not asking about a specific type of gift or a specific item. I am going to bring an apple pie. તો જો અહીંયા an apple, તો અહીંયા એપલમાં જે પેલો સાઉન્ડ છે અ, એ કયો છે, વોવેલ સાઉન્ડ એટલે કે સ્વર છે, એટલા માટે આગળ આપણે અહીંયા શું લખ્યું, એન એપલ. અ એપલ ખોટું છે, એન એપલ સાચું છે, બરાબર. બીજું શું કરશું, ઇનડેફિનેટ આર્ટિકલ ક્યારે યુઝ થશે, તો કે જ્યારે સિંગ્યુલર નાઉન્સ હોય ત્યારે. અહીંયા એપલ્સ હોય તો આપણે આગળ એન મૂકશું નહીં. શું કામ, કારણ કે એ હંમેશા સિંગ્યુલર સાથે કામ કરે છે. પ્લુરલ સાથે તમે ઇનડેફિનેટ આર્ટિકલને યુઝ કરી શકતા નથી. જેમ કે અહીંયા લખ્યું હોય કે બુક્સ, તો હું અહીંયા અ બુક્સ ના કરી શકું, હું શું કરી શકું, ધ બુક્સ કરી શકું.
ઇનડેફિનેટ મતલબ ડેફિનેટ આર્ટિકલ જે છે ધ, એને આપણે એકવચન બહુવચન બધા સાથે યુઝ કરી શકીએ છીએ, પણ જે ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે એ અને એન, એને તમે બહુવચન સાથે યુઝ કરી શકતા નથી. તમે અ બુક લખી શકો, અ બુક્સ લખી શકો નહીં, બરાબર. તો જે તમને મેં એક્ઝામ્પલ આપ્યા છે, જો પ્લીઝ હેન્ડ મી અ બુક, બરાબર. તો મને કોઈ પણ એક બુક ચાલશે, એની બુક વિલ ડુ, અ બુક. પ્લીઝ હેન્ડ મી એન ઓટોબાયોગ્રાફી, તો એની ઓટોબાયોગ્રાફી વિલ ડુ, બરાબર. કોઈ પણ ઓટોબાયોગ્રાફી ચાલશે, બરાબર. એટલે મતલબ કે તમને શું સમજાવે છે અહીંયા, કે જ્યારે તમે કોઈ અનસ્પેસિફાઈડ વસ્તુ, બરાબર, કે જે કોઈ પણ ચાલશે એવી વસ્તુની વાત કરતા હોય, ત્યારે જ તમે એ અથવા એન યુઝ કરો છો. બાકી તમે એ અને એન ને યુઝ કરતા નથી. બાકી બધી જ વસ્તુઓ માટે તમે ડેફિનેટ આર્ટિકલ ધ એનો યુઝ કરો છો, જ્યારે તમે ચોક્કસ વસ્તુની વાત કરતા હોય ત્યારે. હવે તમને એ અને એન ક્યારે યુઝ કરવા એની આપણને ડિફિકલ્ટી થાય, બરાબર. તો એ સમજીએ એની પહેલા બધાને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આર્ટિકલ છે એના મેઇનલી બે ટાઈપ છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ કેટલા છે, તો કે એક. શું છે? એક આર્ટિકલ કયો છે? ધ, THE, બરાબર, ધ. ઇનડેફિનેટ આર્ટિકલ કેટલા છે? તો કે બે, એ અથવા એન. એ ક્યારે યુઝ થાય? તો કે જ્યારે જ્યારે જે તે નાઉન છે અથવા જે તે વર્ડ છે એ કોન્સોનન્ટ એટલે કે વ્યંજન સાઉન્ડ થી શરૂ થતો હોય, વ્યંજન અક્ષર થી નહીં, સાઉન્ડ થી. એનો જે અવાજ છે એ કેવો હોવો જોઈએ? વ્યંજન નો હોવો જોઈએ. અક્ષર ભલે ગમે તે હોય, પણ એનો અવાજ છે ને એ વ્યંજન હોવો જોઈએ. ત્યારે આપણે એ આર્ટિકલ યુઝ કરશું. જ્યારે જ્યારે જે તે વર્ડ વોવેલ એટલે કે સ્વરથી શરૂ થતો હોય, ત્યારે આપણે કયો આર્ટિકલ યુઝ કરશું? એન આર્ટિકલ, બરાબર. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું. જેમ કે અહીંયા એક વર્ડ છે ઓનર, HONOUR, બરાબર. તો ઓનર જે વર્ડ છે એ તમે લખો છો ત્યારે જે પહેલો અક્ષર છે એચ, એ એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? કોન્સોનન્ટ છે કે વોવેલ છે? એચ જે છે એ કોન્સોનન્ટ છે કે વોવેલ છે? કોન્સોનન્ટ વોવેલ તો ખબર છે ને બધાને. ઇંગ્લિશમાં વોવેલ સાઉન્ડ 5 છે, A, E, I, O, U, બરાબર. આ 5 શું છે? વોવેલ મતલબ સ્વર છે. એના સિવાયના જેટલા પણ સાઉન્ડ છે એ બધા શું છે? કોન્સોનન્ટ્સ છે. તો આ એચ છે એ AEIOU માંથી એક પણ માં નથી, એટલા માટે એચ કયો સાઉન્ડ થયો? કોન્સોનન્ટ સાઉન્ડ, બરાબર. પણ એને તમે જ્યારે બોલો છો ત્યારે તમે શું બોલો છો? હોનર બોલો છો કે ઓનર બોલો છો? શું બોલો છો તમે એને? ઓનર. મતલબ જ્યારે બોલો છો ત્યારે જે સેકન્ડ લેટર છે એનો સાઉન્ડ અહીંયા યુઝ થાય છે. પેલો જે લેટર છે એનો સાઉન્ડ તમે બોલતી વખતે યુઝ કરતા નથી. મતલબ શું થયું? હવે આ જે વર્ડ છે ઓનર, એની સાથે કયો આર્ટિકલ આવશે? એ ઓનર આવશે કે એન ઓનર આવશે? ચાલો પ્રશ્ન તમને. એન ઓનર. એન ઓનર. શું કામ? કારણ કે આપણે જ્યારે એ વર્ડ બોલીએ છીએ ત્યારે એનો સાઉન્ડ છે કેવો આવે છે? વોવેલ સાઉન્ડ છે, બરાબર. આગળનો જે એચ છે એ આપણે બોલતી વખતે યુઝ કરતા નથી. એટલે હવે જ્યારે પણ બોલો ત્યારે ઓનર બોલશું, હોનર બોલશું નહીં, કારણ કે હોનર એવો વર્ડ જ નથી. ક્લિયર બધાને? તો એન ઓનર. એટલા માટે આપણે અહીંયા વોવેલ થી શરૂ થયું, એટલા માટે આપણે આગળ શું મૂક્યું? એન. ઓકે, આગળ બીજું જોઈએ. જેમ કે અહીંયા બીજું એક્ઝામ્પલ છે, માય મધર ઇઝ અ ઓનેસ્ટ વુમન. તો આ વાક્ય કેવું પડે? ખોટું પડે. શું કામ? કારણ કે ઓનેસ્ટ વર્ડ જ્યારે તમે બોલો છો ત્યારે પણ જો એ શરૂ ક્યાંથી થાય છે? એચ થી થાય છે. એચ શું છે? અગેન કોન્સોનન્ટ છે. પણ તમે જ્યારે એને બોલો છો ત્યારે ઓ થી બોલો છો ને. ઓ જે સાઉન્ડ છે એ કેવો સાઉન્ડ છે? વોવેલ સાઉન્ડ છે. એટલા માટે સાઉન્ડ ને ધ્યાનમાં રાખી અને તમારે આગળ આર્ટિકલ મૂકવાનો છે. વર્ડ જે પેલો જે અક્ષર છે, અક્ષરને ધ્યાનમાં રાખીને નહીં, પણ કોને ધ્યાનમાં રાખશો? એના સાઉન્ડને, એના અવાજને. એને બોલો છો ત્યારે સૌથી પહેલો જે અવાજ છે એ કયો આવે છે? જેમ કે ઓનેસ્ટ તમે બોલો છો તો એચ સાઉન્ડ નથી થતો, પણ શું થાય છે? ઓ.
એટલા માટે તમે શું લખશો? એન ઓનેસ્ટ વુમન. અ ઓનેસ્ટ વુમન લખશો નહીં. શું લખશો? એન ઓનેસ્ટ. શું કામ? કારણ કે એ વોવેલ સાઉન્ડ થી શરૂ થાય છે. અક્ષર ભલે સ્પેલિંગ ભલે કોન્સોનન્ટ લેટર થી થતો હોય, પણ જ્યારે તમે એને બોલો છો ત્યારે એ વોવેલ સાઉન્ડ થી બોલાય છે. ક્લિયર બધાને? હવે સેમ વે જ્યારે આપણે આર્ટિકલ એ યુઝ કરીએ ત્યારે પણ આવું ધ્યાન રાખવાનું. હવે એ તમે ક્યારે યુઝ કરો? કે જ્યારે જે તે વર્ડનો જે સાઉન્ડ છે એ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ કોન્સોનન્ટ સાઉન્ડ હોવો જોઈએ. બરાબર? એવું આપણે સમજ્યા. તો માની લ્યો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે શી ઇઝ એન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર. તો અહીંયા જે સ્પેલિંગ છે યુનાઇટેડ, એનો જે પહેલો અક્ષર છે યુ, એ ચાલો વોવેલ છે કે કોન્સોનન્ટ છે? યુનાઇટેડ સ્ટેટ્સ તમે લખો છો તો યુ શું છે? વોવેલ. લખતી વખતે વોવેલ છે, બરાબર, પણ બોલતી વખતે શું છે? કોન્સોનન્ટ. બોલતી વખતે કોન્સોનન્ટ છે. નક્કી કરો બધા. કોન્સોનન્ટ જ. બોલતી વખતે કોન્સોનન્ટ છે. પાકું? હા. તો યુનાઇટેડ, તમે જ્યારે યુનાઇટેડ એવું બોલો છો તો આપણે ઉપર વોવેલ સાઉન્ડ્સ લખ્યા, બરાબર? 5 એ ઈ આઈ ઓ યુ, બરાબર? એનો જે સાઉન્ડ છે એ ઉ સાઉન્ડ. ઉ સાઉન્ડ કેવો છે? વોવેલ સાઉન્ડ છે. વોવેલ સાઉન્ડ છે. યુ સાઉન્ડ છે વોવેલ સાઉન્ડ છે કે કોન્સોનન્ટ ના, સાઉન્ડ છે? કોન્સોનન્ટ છે, બરાબર? ઉ સાઉન્ડ છે કેવો છે? વોવેલ સાઉન્ડ છે. તમે જ્યારે યુ લખો ત્યારે યુનાઇટેડ બોલો છો, યુનાઇટેડ બોલતા નથી. એટલા માટે અહીંયા યુ ની સાથે આપણે અહીંયા શું યુઝ કર્યો છે? આર્ટિકલ અ યુનાઇટેડ સ્ટેટ્સ. લખાય ભલે વોવેલ થી, પણ બોલાય છે શેનાથી? કોન્સોનન્ટ થી. તમે જ્યારે યુનાઇટેડ બોલો છો ત્યારે ય છે એ કોન્સોનન્ટ સાઉન્ડ છે, પણ યુ છે એ વોવેલ છે, પણ એનો સાઉન્ડ શું આવવો જોઈએ? ઉ. તો યુનાઇટેડ એવું નથી બોલતા, આપણે શું બોલીએ છીએ? યુનાઇટેડ. બરાબર? એટલા માટે ય સાઉન્ડ કોન્સોનન્ટ સાઉન્ડ બન્યો, એટલે આપણે અહીંયા અ યુનાઇટેડ લખ્યું, એન યુનાઇટેડ લખ્યું નથી. ક્લિયર બધાને? આવું જ સેમ તમે જેટલા પણ એક્રોનિમ્સ હોય, એક્રોનિમ એટલે શું? હવે આપણને પ્રશ્ન થાય, બરાબર? એક્રોનિમ એટલે શું? તો કે એવા વર્ડ્સ કે જેના જે આખા ન લખાય પણ એના પહેલા અક્ષર ભેગા કરીને એક વર્ડ બનાવ્યો હોય. જેમ કે એલસીડી, યુકે, યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, બરાબર? HR તો હ્યુમન રિસોર્સ, યુઆઈએલ યુઆરએલ તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર. તો આ બધા શું છે? એક્રોનિમ છે. તો જ્યારે તમે એક્રોનિમ્સ યુઝ કરો ત્યારે પણ તમારે શું જોવાનું છે? સાઉન્ડ ઉપર જ હાલવાનું છે. જેમ કે એલસીડી તો એન એલસીડી. શું કામ એન મૂક્યું? કારણ કે જે એલ સાઉન્ડ છે એનો પેલો ઇનિશિયલ સાઉન્ડ શું છે? તો કે અ. કેવો સાઉન્ડ છે? તો કે સ્વર છે, વોવેલ સાઉન્ડ છે. વોવેલ સાથે આપણે હંમેશા શું યુઝ કરીએ છીએ? એન. એટલા માટે અહીંયા શું થયું? એન એલસીડી. બરાબર? યુકે બેઝડ તો અગેન યુકે ભલે લખાય યુ થી, પણ બોલો છો ત્યારે ય કેવો સાઉન્ડ બની જાય છે? કોન્સોનન્ટ. એટલા માટે કોન્સોનન્ટ સાથે આપણે શું યુઝ કર્યું? અ યુકે બેઝડ. બરાબર? એન એચઆર ડિપાર્ટમેન્ટ તો HR તો આ જે પેલો સાઉન્ડ છે એચ, એ લખાય છે કોન્સોનન્ટમાં અલગ, પણ જ્યારે તમે બોલો છો ત્યારે પેલો અક્ષર શું આવે છે? અ. એટલા માટે અહીંયા તમે શું કર્યું? NHR. સાઉન્ડ આવ્યો ને, તો વોવેલ સાઉન્ડ છે, તો વોવેલ સાથે આપણે આગળ શું મૂકીએ? એન. યુઆરએલ તો અગેન ય સાથે આપણે મૂક્યો, યુઆરએલ. બરાબર? તો તમે એટલું ક્લિયરલી સમજો કે જ્યારે વોવેલ સાઉન્ડ આવે ત્યારે આપણે કયો આર્ટિકલ યુઝ કરશું? એન. જ્યારે કોન્સોનન્ટ સાઉન્ડ આવે, જેમ કે ય હતો એ વોવેલ તરીકે યુ તરીકે વોવેલ છે, પણ સાઉન્ડ તરીકે શું છે? સાઉન્ડ તરીકે શું છે? એ કોન્સોનન્ટ છે. તો એટલા માટે આપણે એની આગળ શું યુઝ કર્યું? આર્ટિકલ એ. હવે જે ડેફિનેટ આર્ટિકલ છે, ડેફિનેટ ધ, એ આપણે ક્યારે યુઝ કરશું? તો કે જ્યારે કોઈ સ્પેસિફિક નાઉનની કે વસ્તુની વાત થતી હોય, કોઈ પ્લુરલ
વસ્તુની વાત થતી હોય, કે એવી વસ્તુ કે જે સ્પીકર અને લિસનર બેયને ખબર છે, એવી કોઈ વસ્તુની ચોક્કસ વસ્તુની વાત થતી હોય ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ, બરાબર. તો હું એમ કહું અ અમ્બ્રેલા, તો એ કોઈ પણ અમ્બ્રેલા થઈ, પણ એમ કહું કે ધ બ્લુ અમ્બ્રેલા, મતલબ કે જે મારી પાસે બ્લુ કલરની છત્રી છે એ, બરાબર. અ બુક, તો એ કોઈ પણ બુક થઈ, પણ એમ કહું કે ધ સાયન્સ બુક, તો એ કોઈ પર્ટિક્યુલર સાયન્સની બુક જે મારી પાસે છે હું એની વાત કરું છું, બરાબર. અ બસ, તો હું કોઈ પણ બસની વાત કરું છું, પણ હું એમ કહું કે ધ ન્યુ બસ, તો જે નવી હમણાં બસ આવી છે હું એની વાત કરું છું. સેમ, બરાબર. તો ધ તમે ક્યારે યુઝ કરશો? જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક વસ્તુની વાત કરતા હોય ત્યારે. બીજું શું છે, ધ સાથે તમે કોઈ પણ પ્લુરલ પણ યુઝ કરી શકો છો, જેમ કે અહીં લખું ધ બુક્સ, તો હવે લખી શકું છું, બરાબર. ધ અમ્બ્રેલાસ, તો હું લખી શકું છું, પણ જ્યારે સિંગ્યુલર યુઝ કરું છું, સિંગ્યુલર આર્ટિકલ, મતલબ કે એ અથવા એન, ત્યારે હું એની સાથે બહુવચન લખી શકીશ નહીં. એન અમ્બ્રેલાસ ખોટું છે. અહીંયા શું આવવું જોઈએ? એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલાસ તમે લખી શકો નહીં, બરાબર. અ બેગ અને અ બેગ્સ, તો અહીંયા જ્યારે બેગ્સ લખો છો ત્યારે અહીંયા અ નહીં આવે, શું આવશે? ધ બેગ્સ. તો જ્યારે આર્ટિકલ એ અને એન યુઝ કરીએ ત્યારે આપણે એની પાછળ જે કંઈ પણ વર્ડ યુઝ કરતા હોય એ પ્લુરલમાં નહીં ચાલે. એની સાથે હંમેશા તમારે કેવા વર્ડ્સ, એ અથવા એન સાથે હંમેશા તમે સિંગ્યુલર, એટલે કે એક વચન જ યુઝ કરી શકશો. જ્યારે ધ યુઝ કરો છો ત્યારે તમે સિંગ્યુલર, પ્લુરલ કોઈ પણ ને યુઝ કરી શકશો, બરાબર. ધ ને કોઈ સાથે વાંધો નથી, પણ એ અને એન ને છે. ક્લિયર? આટલા પોઈન્ટ્સ બધાને ક્લિયર થયા? ટોટલ બે ટાઈપના આર્ટિકલ હોય, ડેફિનેટ આર્ટિકલ્સ અને ઇનડેફિનેટ આર્ટિકલ્સ. ડેફિનેટ કયા છે? તો કે ધ એક જ. ઇનડેફિનેટ કયા છે? તો કે બે, એ અને એન. ચાલો, એટલે સુધી કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ પ્રશ્ન છે? ના. ઓકે, હિતને શું ના સમજાણું? હિત શું ના સમજાણું? બહુ ઈઝી ટોપિક મેમ છે. તમે ઉપર એ ને એન વાળું સમજાવ્યું ને? હવે સમજાણું કે હજી નથી સમજાણું? ના, હવે તો સમજાઈ ગયું, ત્યારે નતું સમજાતું. ઓકે, તો ચાલો હવે હું પ્રશ્ન પૂછું છું બધાને, આમાં કોઈને કઈ પ્રશ્ન ન હોય તો. અમુક વસ્તુ એવી હોય છે કે જેની સાથે આપણે હજી એક ઈ પોઈન્ટ છે એ ઓકે, એક્રોનિમ મતલબ, એક્રોનિમ કોને કહેવાય? તો કે એક્રોનિમ મતલબ જે કંઈ પણ મોટા વર્ડ્સ હોય એના પહેલા લેટર્સ, ધ ફર્સ્ટ લેટર્સ ઓફ એ બધાને તમે જ્યારે કમ્બાઈન કરો ને ત્યારે જે વર્ડ બને ધેટ ઇઝ કોલ્ડ એક્રોનિમ. જેમ કે યુકે, તો યુકે નું આખું નામ શું છે? યુનાઇટેડ કિંગડમ. પણ હું આખું નથી લખતી, એના બદલે હું શું લખું છું? ખાલી યુકે, બરાબર. યુઆરએલ, તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર, તો હું આખું નથી લખતી, હું શું લખું છું? યુઆરએલ, બરાબર. આ શું થયું? એક્રોનિમ. યુઆરએલ જે લખ્યું એ શું બન્યું મારું? એક્રોનિમ. એક્રોનિમ મતલબ ટૂંકું નામ, જેનાથી આપણે કોઈ મોટા નામને ઓળખતા હોય એને આપણે કહેશું એક્રોનિમ. પણ એક્રોનિમ ઓકે, સમજાઈ ગયું હશે. આપણે આર્ટિકલ્સમાં આગળ વધીએ. તો મેં તમને જે સમજાવ્યું, હા, લાઈક એઇડ્સ, યસ. તો એઇડ્સ ઇઝ એન એક્રોનિમ, પણ એનું આખું નામ તો બહુ મોટું છે, બરાબર. હવે અમુક વસ્તુ એવી હશે, આપણે આર્ટિકલ્સમાં હવે આગળ વધીએ, કે જેની સાથે આપણે ધ આર્ટિકલ જ યુઝ કરશું. જેમ કે અમુક ટાઈપના જીઓગ્રાફિકલ એરિયાસ. હવે જીઓગ્રાફિકલ એરિયાસ કયા હોઈ શકે? બધાને સ્ક્રીન ઉપર હું ટાઈપ કરું છું એ દેખાય છે ને? ડાઉન કરી લઉં હું સ્ક્રીન. જીઓગ્રાફિકલ એરિયાસ કયા હોઈ શકે? જેમ કે આપણે એમ લખીએ કે નોર્થ પોલ, બરાબર. તો હું એને શું કહીશ? હું ધ નોર્થ પોલ, કારણ કે ઈ એક જ છે, બધી જગ્યાએ નોર્થ પોલ નથી.
એટલા માટે હંમેશા હું નોર્થ પોલ સાથે અ નોર્થ પોલ એવું ક્યારેય નહીં કહું. હું શું કહીશ? ધ નોર્થ પોલ. બરાબર. પેસિફિક ઓશન, તો પેસિફિક ઓશન એક જ છે એટલે હંમેશા હું એની સાથે શું યુઝ કરીશ? ધ પેસિફિક ઓશન. પણ હું કોઈ એક સમુદ્રની વાત કરતી હોય તો હું શું કહું? એન ઓશન. કોઈ એક જ સમુદ્રની વાત થાય છે, પણ હું જ્યારે કોઈ પર્ટિક્યુલર ની વાત કરું છું તો હું એમ લખીશ કે ધ હિન્દ મહાસાગર. તો કોઈ એક સ્પેસિફિક ની વાત કરી. બરાબર. એટલા માટે હા, ધ હિમાલયાસ, તો હિમાલયાસ એક જ છે એટલા માટે આપણે શું લખીએ છીએ? ધ હિમાલયાસ. માઉન્ટેન લખતા હોય તો શું લખશું? અ માઉન્ટેન. કારણ કે એ કોઈ પણ માઉન્ટેન ની વાત છે, પણ તમે જ્યારે હિમાલય ની વાત કરો છો ત્યારે હિમાલય એક જ, એટલા માટે તમે શું લખો છો? ધ હિમાલયાસ. ક્લિયર? અમુક જગ્યાએ એવું હોય કે કોઈ વર્ક છે, કોઈ બુક છે, બરાબર, તો એ બુક ના નામની સાથે પણ આગળ ધ યુઝ થાય. જેમ કે ટાઇટલ ઓફ વર્ક. હવે એક બુક નું નામ છે જેમ કે ધ સિક્રેટ ગાર્ડન. આ એક બુક નું નામ છે, બરાબર, કોઈ એક રાઇટરની બુક છે. તો તમે જેટલા પણ બુક ના ટાઇટલ્સ વાંચ્યા હશે ઇંગ્લિશમાં, એ બધામાં જોજો આગળ ધ હશે. હા, ધ રામાયણ, વેરી ગુડ. ધ રામાયણ, ધ મહાભારત, બરાબર. આપણે જ્યારે પણ આ વર્કના કોઈના પણ નામ લખીએ છીએ, આ સ્પેસિફિક છે, આ એક જ બુક છે, આના જેવી બીજી એક પણ નથી. એટલા માટે એ શું બને છે? ડેફિનેટ. એટલા માટે આપણે આગળ શું યુઝ કરીએ છીએ? ધ. બરાબર. તો બીજી એક શરત શું છે? જે પણ વર્કની સાથે તમે આર્ટિકલ ધ યુઝ કરો છો, એ વર્કનું જે ટાઇટલ છે એનો ફર્સ્ટ લેટર કેવો હોવો જોઈએ? કેપિટલ. બરાબર. તો એટલા માટે આપણે એને શું લખ્યું છે? ધ. પછી યુનિક વસ્તુઓ, જેમ કે આપણે કહીએ સન, મૂન, તો એ એક જ છે, એના જેવા બીજા એક નથી, એટલે આપણે ધ સન લખશું. અ સન લખશું નહીં. બરાબર. શું લખશું? ધ સન, ધ મૂન, ધ સ્કાય. એક જ છે, પર્ટિક્યુલર. એના જેવું બીજું એકય નથી. ક્લિયર? એટલા માટે યુનિક વસ્તુઓ થઈ. તો યુનિક વસ્તુ માટે પણ આપણે ધ યુઝ કરશું. પછી અમુક એવા હોય કે જેમ આપણે સમજી ગયા ને કે જે હોય એની શરૂઆત વોવેલ થી થતી હોય, જેમ કે યુનિવર્સિટી હતી. બરાબર. તો યુનિવર્સિટી છે એનો લખવાનો જે સ્પેલિંગ છે એ યુ થી થયો, એટલે યુ છે એ આમ જોવા જાવ તો વોવેલમાં આપણે ગણીએ છીએ ને AEIOU, લખાય છે વોવેલ થી, પણ એનો જે સાઉન્ડ છે એ શું છે? તો કે કોન્સોનન્ટ સાઉન્ડ છે. બોલો છો ત્યારે કોન્સોનન્ટ સાઉન્ડ થી બોલો છો. એટલા માટે તમે શું કરો છો? અ યુનિવર્સિટી કરો છો. બરાબર. આ તો બધાને ક્લિયરલી સમજાઈ ગયું છે. ચાલો, એટલે સુધી હા, સ્પેશિયલ પર્સન ની આગળ પણ યુઝ થાય. ક્યારે થાય? જ્યારે એના જેવું બીજું કોઈ ન હોય ત્યારે. હું એમ કહું કે શેક્સપિયર, તો શેક્સપિયર જેવો બીજો એકય થયો જ નથી, એટલા માટે આપણે શું કહીએ? ધ શેક્સપિયર. તો આપણે એમ કહી શકીએ ને કે હી ઇઝ બિહેવિંગ લાઈક ધ શેક્સપિયર. તો શું કામ? જ્યારે પણ એના જેવું બીજું કોઈ ન હોય એવા જ સમયે એના નામની આગળ ધ લાગે છે. બાકી આપણે જનરલી ધ લગાડતા નથી. ધ કપિલ શર્મા છે ને, એ ધ કપિલ શર્મા શો નું આખું નામ છે, ટાઇટલ છે. જેમ કે મેં અહીંયા સમજ્યું ને, ધ સિક્રેટ ગાર્ડન, ધ મહાભારત, એ રીતે. એટલા માટે આગળ એને ધ લખ્યું છે. જ્યારે તમે કોઈ પણ બુકના જ્યારે નામ વાંચશો ને, એમાં બધામાં તમને આગળ ધ લખાયેલું દેખાડશે. બરાબર. એટલે તમે ચેક કરજો કે શું કામ એને ધ આર્ટિકલ યુઝ કર્યો છે. તો તમે શું સમજ્યા અહીંયા? હા, ધ તાજમહેલ જે કે છે બલભદ્ર અને અજય, એ પણ સાચું, કારણ કે તાજમહેલ જેવો બીજો એક પણ તાજમહેલ છે ને, એટલે આપણે એને અતાજમહેલ કહી શકશું નહીં. આપણે શું કેવું પડશે? ધ તાજમહેલ. બરાબર. અતાજમહેલ નહીં, પણ શું થશે? ધ તાજમહેલ. તો એવી કોઈ પણ વસ્તુ કે જે યુનિક છે, એના જેવું બીજું એક પણ નથી, એવી બધી જ વસ્તુઓ માટે આપણે આર્ટિકલ ધ યુઝ કરશું. પ્લુરલ સાથે પણ આપણે ધ યુઝ કરશું. પણ જ્યારે કોઈ એવી વસ્તુ કે જે સિંગ્યુલર છે, જેનો સાઉન્ડ કોન્સોનન્ટ અથવા વોવેલ છે, તો એની સાથે આપણે શું કયો આર્ટિકલ યુઝ કરશું? એ અથવા એન. બરાબર. ઓકે. હવે જે બ્લાઇન્ડ આર્ટિકલ કોઈ ગ્રુપને કહેતા હોય, એટલે કે ધ બ્લાઇન્ડ, એટલે મને સમજાણું નહીં પ્રિયાંશ, શું પૂછશે? માઇક ઓન કરીને કે
હેલો પ્રિયાંશ, પ્રિયાંશ તારો ક્વેશ્ચન મને નથી સમજાતો. હા, આખા ગ્રુપને સંબોધતા હોય, યસ, તો આપણે કહી શકીએ the same three group of GCC. બરાબર, તો આ મેં કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપની વાત કરી. બરાબર, તો એક એવો પણ ઇશ્યુ આવે છે કે જેને આપણે ઝીરો આર્ટિકલ કહીએ છીએ. ઝીરો આર્ટિકલ. ઝીરો આર્ટિકલ મતલબ શું? તો કે એવું કોઈ વાક્ય, એવી જગ્યા વાક્યની અંદરમાં કે જ્યારે આર્ટિકલની જરૂર નથી હોતી, એમ. આર્ટિકલની જ્યાં જરૂર નથી અથવા તો આર્ટિકલ એબ્સન્ટ છે, તો એવી જગ્યાને આપણે શું કહેશું? ઝીરો આર્ટિકલ. જેમ કે એક તમને હું સેન્ટેન્સ આપું. બરાબર, આખું સેન્ટેન્સ તમે વાંચો એટલે તમને ખબર પડશે. The rhinoceros and his best friend, an elephant, took a bus to visit the struggling ostrich at flying school. ચાલો, આપણે આમાં આગળ વધીને એ પહેલા તમે બધે મને એ કહો કે અહીંયા આર્ટિકલ ક્યાં ક્યાં યુઝ થયો છે આ સેન્ટેન્સમાં. બરાબર, આજે મેં એક સેન્ટેન્સ લખ્યું છે ધ રિનોસોરસ વાળું. કોનું માઇક ઓન છે? ચાલો, ચેટ બોક્સમાં લખીને કયો આ વાક્યમાં ક્યાં ક્યાં આર્ટિકલ યુઝ કર્યા છે. A rhinoceros and his best friend, an elephant, took a bus to visit the struggling ostrich at flying school. ચાલો, જવાબ આપો ફટાફટ. આખા વાક્યમાં ક્યાં ક્યાં આર્ટિકલ્સ છે? આર્ટિકલ અને સાથે એનો નાઉન નો વર્ડ, આ બે વસ્તુ કહેવાની છે. ચાલો, ચેટ બોક્સમાં લખો બધા ફટાફટ. એમ નહીં, કયા વર્ડ સાથે કયો આર્ટિકલ છે ને બે કહેવાના. હા, વેરી ગુડ. એન એલિફન્ટ, અ બસ, પછી હજી છે જો અ બસ આવી ગયું. ધ રિનોસેરોસ, એન એલિફન્ટ, અ બસ અને ધ સ્ટ્રગલિંગ. ધ સ્ટ્રગલિંગ એકલું આવશે ભાઈ. ધ સ્ટ્રગલિંગ પછી કાંઈ નથી. જોજે સરખું. ધ સ્ટ્રગલિંગ, સ્ટ્રગલિંગ કોણ છે? Who is struggling? The struggling ostrich. બરાબર, તો હવે સમજ્યા નાઉન શું છે? ઓસ્ટ્રીચ. ઓસ્ટ્રીચ શું છે? એક બર્ડ નું નામ છે. ઓસ્ટ્રીચ જેવું બીજું કોઈ બર્ડ નથી, ઓસ્ટ્રીચ જ ઓસ્ટ્રીચ છે. હું કે તમે ઓસ્ટ્રીચ નથી, પણ ઓસ્ટ્રીચ ની સાથે તમને એડજેક્ટિવ આપ્યું છે એટલે એડજેક્ટિવ શું આપ્યું છે? સ્ટ્રગલિંગ. બરાબર, તો ધ સ્ટ્રગલિંગ ઓસ્ટ્રીચ. તો એક સ્પેસિફિક વસ્તુની મેં વાત કરી. પછી જો આપણે એ અને એન સમજાતા, જ્યારે વોવેલ સાઉન્ડ આવે ત્યારે એન, તો એલિફન્ટ, તો એલિફન્ટ નો પેલો સાઉન્ડ એ. એલિફન્ટ, એટલા માટે આપણે શું લખ્યું? એન એલિફન્ટ. અ બસ, તો બસ જે વર્ડ છે એ બસ નો પેલો સાઉન્ડ બ. બરાબર, તો એ બ શું છે? કોન્સોનન્ટ સાઉન્ડ છે, એટલા માટે આપણે શું લખ્યું? અ બસ. રિનોસેરોસ, તો એ એક જ છે, હું કે તમે નથી. હા, રિનોસેરોસ મતલબ ગેંડો, તો એ એક જ છે, એટલા માટે આપણે શું લખ્યું? ધ રેનોસેરોસ. તો આ કોઈ પર્ટિક્યુલર રેનોસેરોસ છે કે જે કોઈ પર્ટિક્યુલર ઓસ્ટ્રીચ ને મળવા ગયો છે. ક્યાં? એટ ફ્લાઇંગ સ્કૂલ. હવે આપણે ફ્લાઇંગ સ્કૂલ એટલે મતલબ એક સમજાવવા માટે બરાબર થોડુંક આવું સેન્ટેન્સ બનાવ્યું છે. ફ્લાઇંગ સ્કૂલ મતલબ કોઈ પણ સ્કૂલની વાત થાય છે, પણ હું એમ વાત કરું કે એટ ધ ફ્લાઇંગ સ્કૂલ નેક્સ્ટ ટુ ધ ઝૂ. તો હવે હું કઈ ફ્લાઇંગ સ્કૂલની વાત કરું છું? હવે હું એ ફ્લાઇંગ સ્કૂલની વાત કરું છું કે જે ઝૂ ની બાજુમાં છે.
સમજો છો? એટલા માટે મેં અહીંયા શું યુઝ કર્યું? ધ. પણ જ્યારે હું એમ કહું કે એટ ધ ફ્લાઇંગ સ્કૂલ, મતલબ હું કોઈ પણ સ્કૂલની વાત કરું છું કે જ્યાં બધાય ભણવા જાય છે, જ્યાં બધાય બર્ડ્સ ભણવા જાય છે, એ ફ્લાઇંગ સ્કૂલની વાત કરું છું. અ ફ્લાઇંગ સ્કૂલ, બરાબર? તો જ્યારે આપણે એવી વાત કરતા હોઈએ, કોઈ પણ કોમન સ્કૂલની વાત કરીએ છીએ, ત્યારે આપણે શું લખીએ છીએ? એટ ફ્લાઇંગ સ્કૂલ. પણ આપણે એ સ્કૂલની વાત કરીએ છીએ કે જે ઝૂની બાજુમાં જ છે, તો અહીંયા શું લખ્યું મેં? ધ ફ્લાઇંગ સ્કૂલ નેક્સ્ટ ટુ ધ ઝૂ. બરાબર? હવે સમજાણું બધાયને? ક્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરશું, ક્યારે આપણે આર્ટિકલ એ યુઝ કરશું, ક્યારે આપણે આર્ટિકલ એન યુઝ કરશું અને ક્યારે આપણે આર્ટિકલ 0 યુઝ કરશું. આર્ટિકલ 0 મતલબ જેમ કે આ સેન્ટેન્સ જે હતું પહેલા, બરાબર? એટ ફ્લાઇંગ સ્કૂલ. તો અહીંયા મેં કોઈ આર્ટિકલ યુઝ નતો કર્યો, પણ જ્યારે મેં એમ કીધું કે ઝૂની બાજુમાં જે ફ્લાઇંગ સ્કૂલ છે ને ત્યાં, તો મેં પછી ધ યુઝ કર્યું. એની પહેલા મેં ધ યુઝ કર્યું નતું. ક્લિયર બધાયને? ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? આર્ટિકલમાં આટલું જ સમજવાનું છે, બાકી એક્સરસાઇઝ જ છે. મેમ યસ. 0 આર્ટિકલ વાળું પાછું સમજાવો ને. ઓકે, 0 આર્ટિકલ મતલબ શું? તો કે એબ્સન્સ ઓફ આર્ટિકલ. અ પ્લેસ વેર નો આર્ટિકલ ઇઝ યુઝડ. તો અહીંયા હું ધ ફ્લાઇંગ સ્કૂલ લખી શકતી હતી, પણ મેં લખ્યું નથી. મેં ખાલી શું લખ્યું? એટ ફ્લાઇંગ સ્કૂલ. અહીંયા આ વાક્યને આપણે પહેલા પાછું પહેલેથી જોઈ લઈએ, અને હું કાઢી નાખું છું. બરાબર? ચાલો, આ જે જગ્યા છે એટ ફ્લાઇંગ સ્કૂલ, બરાબર? હવે અહીંયા ફ્લાઇંગ સ્કૂલ છે, તો હું કોઈ પણ સ્કૂલની વાત કરું છું અત્યારે. એટલા માટે મેં શું લખ્યું? એટ ફ્લાઇંગ સ્કૂલ. પણ મારે કોઈ પર્ટિક્યુલર ફ્લાઇંગ સ્કૂલની વાત કરી છે કે જેમાં બધા જ બર્ડ્સ જાય છે, તો હવે હું અહીંયા આર્ટિકલ યુઝ કરીશ. જો અહીંયા આમ પણ લખી શકું, એટ ધ ફ્લાઇંગ સ્કૂલ, પણ અહીંયા ધ લખવાની કઈ જરૂર નથી, એટલે મેં નથી લખ્યું. પણ મારે જો આને સ્પેસિફાય કરવું છે કે આ ફ્લાઇંગ સ્કૂલ એ છે કે જે ઝૂની બાજુમાં જ છે, તો ધ ફ્લાઇંગ સ્કૂલ નેક્સ્ટ ટુ ધ ઝૂ, તો મેં અહીંયા હવે આર્ટિકલ યુઝ કર્યો, ધ ફ્લાઇંગ સ્કૂલ. અહીંયા મેં ધ યુઝ કર્યો, શું કામ? કારણ કે હું એ સ્કૂલની વાત કરું છું કે જે ઝૂની બાજુમાં છે, પર્ટિક્યુલર થઈ ગયું, બરાબર? એટલે મેં અહીંયા આર્ટિકલ યુઝ કર્યો. પણ જ્યારે હું કોઈ પણ સ્કૂલની વાત કરું છું, એટ ફ્લાઇંગ સ્કૂલ જે પહેલા હતું સેન્ટેન્સમાં, બરાબર? ત્યારે મેં અહીંયા એટ ધ એવું નતું લખ્યું. મેં પહેલા જ્યારે સેન્ટેન્સ લખ્યું ત્યારે તમે બધાએ વાંચ્યું હશે, અહીંયા મેં એટ ધ ફ્લાઇંગ સ્કૂલ એવું નતું લખ્યું. ખાલી શું લખ્યું હતું? ફ્લાઇંગ સ્કૂલ. બરાબર? અહીંયા તમારે ધ યુઝ કરવું તમે કરી શકો, પણ તમે કરતા નથી. તો નથી કરતા મતલબ શું થયો? ઇટ ઇઝ 0 આર્ટિકલ. બરાબર? પણ હા, આર્ટિકલ યુઝ થાય, પણ તમે કર્યો નથી, એટલા માટે એ શું બની ગયો? 0 આર્ટિકલ. સમજાઈ ગયું હવે બધાને? 0 આર્ટિકલ સમજાઈ ગયું બધાને? જગ્યા છે ત્યાં હા, આર્ટિકલ okay. લખી શકો છો, પણ તમે લખતા નથી, એટલા માટે શું બની ગયું? 0 આર્ટિકલ. પણ તમે જો સ્પેસિફિકલી આખું લખવા માંગતા હોય, તો જે અહીંયા ઉપર લખ્યું છે, ધ ફ્લાઇંગ સ્કૂલ નેક્સ્ટ ટુ ધ ઝૂ, તો તમે લખી શકો આર્ટિકલ. ક્લિયર બધાને? ક્લિયર ને? હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. હું અહીંયા અમુક વર્ડ્સ લખું છું, એની આગળ તમારે મને આર્ટિકલ કહેવાનું છે, બરાબર? ડેશ. ઓકે, ચાલો, હું જે લખું છું ને એની આગળ તમારે આર્ટિકલ યુઝ કરવાનો છે, બરાબર? મને જવાબ દેવાનો છે. ટ્યુસડે ને ફ્રાઈડે દર વખતે રિપીટ નથી થતા. કોઈ એક જ ટ્યુસડે ની વાત કરતો હોય તો પણ એની આગળ આર્ટિકલ આવે ક્યારે? તે જોયો છે કે આર્ટિકલ લાગ્યો હોય ટ્યુસડે ને વેનસડે સાથે? અશોક? ચાલો, યુનિટ ઓફ વર્ક. બીબીસી પ્રોગ્રામ. કોણ કહે છે એન યુનિટ ઓફ વર્ક? મેહુલ, માઇક ઓન કરજો. એન ક્યાં લગાડ્યું છે તે? સામે તમારો ક્વેશ્ચન નંબર એ લખજો, એટલે મને ખબર પડે તમે શેનું કયો છો એમ, ક્યાં તમે આર્ટિકલ લગાડ્યો. ચાલો, ડેશ હેપી ગર્લ 2 માં ધ બીબીસી પ્રોગ્રામ. શું કામ ધ લગાડ્યું? સંદીપ?
ધ શું કામ લગાડ્યું? પ્રિયાંશે ધ એટલે લગાડ્યું. મેડમ ઈ શું મેમ સ્પેસિફિક પ્રોગ્રામ છે. બીબીસી નો સ્પેસિફિક પ્રોગ્રામ છે BBC એટલા full માટે. હા, બીબીસી શું BBC છે? ફૂલ ફોર્મ અચ્છા, અહીંયા મારે અ બીબીસી પ્રોગ્રામ લખવું હોય તો ન ચાલે? મારે અ ના બીબીસી મેમ પ્રોગ્રામ એવો એક લખવો જ હોય તો ન પ્રોગ્રામ ચાલે? છે. એવું કોણે કીધું? જો હવે અહીંયા તમે બધાએ ભૂલ કરી, બરાબર? બીબીસી એક ચેનલ છે. ચેનલમાં કેટલા બધા પ્રોગ્રામ ચાલે છે, બરાબર? તો અહીંયા હું શું કહીશ? અ બીબીસી પ્રોગ્રામ. પણ હું કોઈ બીબીસી નો સ્પેસિફિક પ્રોગ્રામ, જેમ કે અ બીબીસી પ્રોગ્રામ ઓન હિસ્ટ્રી, તો આ મેં સ્પેસિફિક વાત કરી કે બીબીસી નો એ પ્રોગ્રામ કે જે હિસ્ટ્રી બતાવે છે, તો હું અહીંયા શું લખીશ? ધ. બરાબર? તો બીબીસી પ્રોગ્રામની સાથે અહીંયા ધ નહીં આવે, શું આવશે? અ. શું કામ? કારણ કે પાછળ તમને કોઈ સ્પેસિફિક વસ્તુ નથી આપી. કોઈ પણ બીબીસી પ્રોગ્રામની વાત થાય છે. ક્લિયર? હેપી ગર્લ, ચાલો હેપી ગર્લ સાથે અ હેપી ગર્લ, વેરી ગુડ. ચાલો પછી ચાલો ટી શર્ટ, ટી શર્ટ, અ ટી શર્ટ, વેરી ગુડ. ચાલો એક્સ-રે, એક્સ-રે, એક્સ-રે સાથે શું આવશે? એ આવશે, એન આવશે, ધ આવશે, શું આવશે? એન એક્સ-રે. ગુડ. ધ કોણે મૂક્યું? મનોજ. ધ કઈ રીતે મૂક્યું કે તો? વાઘેલા મનોજ. એન વાળા સાચા છે, ધ વાળાને આપણે ખોટો નથી પાડતા, પણ એને ધ કઈ રીતે યુઝ કર્યું મને સમજાવજો. એક્સ-રે સાથે તારે ધ કેમ યુઝ કરવું પડ્યું? મનોજ સાંભળે છે? વાઘેલા મનોજ. હા મેમ. હા, ધ કેમ યુઝ કર્યું તે? મેમ એમાં તો ન આવે. હા, શું કામ? હું તને પૂછું છું તે ધ શું કામ યુઝ કર્યું? એમ તું મને ના પૂછ, પહેલા મને જવાબ દે પછી હું તને કહું. એમાં ઓલું બહુવચન છે ને એટલે. એક્સ-રે બહુવચન છે. એટલે એક્સ-રે ઘણા બધા હોય ને એટલે. ઓકે, તું છે ને થોડોક ગોટે ચડ્યો, બરાબર? માઇક મ્યુટ કર. હું ફરીથી કહું. એક્સ-રે આ એક વચન છે, બરાબર? બીજી વસ્તુ, એક્સ-રે ઘણા બધા હોઈ શકે. એક્સ-રે ઓફ ચેસ્ટ, તો મતલબ તમારી છાતીનો એક્સ-રે થયો, બરાબર? એક્સ-રે ઓફ લેગ, તો તમારા પગનો એક્સ-રે થયો. મતલબ જો આવું તમે લખો છો એક્સ-રે ઓફ ચેસ્ટ, તો મેં આ કોઈ પર્ટિક્યુલર એક્સ-રે ની વાત કરી, એટલે હું શું લખીશ? ધ એક્સ-રે ઓફ ચેસ્ટ. પણ અહીંયા શું કીધું છે તમને? ખાલી એક્સ-રે કીધું છે, એ પણ એક વચન જ છે. અહીંયા શું આવવું જોઈએ? એન એક્સ-રે, બરાબર? આનું બહુવચન થાય એક્સ-રેઝ, પણ આપણે કર્યું નથી, એટલે અહીંયા એન જ જવાબ આવશે, ધ આવશે નહીં. ધ ક્યારે આવશે? કોઈ પર્ટિક્યુલર એરિયાના એક્સ-રે ની વાત થતી હોય તો, બરાબર? ચાલો હવે લાસ્ટ, પછી પૂરું કરીએ. ચાલો, કેટલા વાંચી બતાવે આ વર્ડ મને? શું આવશે આમાં? એ આવશે, એન આવશે, શું આવશે? ધ નથી યુઝ કરવાનું, ચાલો એ હું તમને કહી દઉં. ખાલી એ અથવા એન બે માંથી એક યુઝ કરવાનું છે. એન. એન શું કામ આવ્યું? આ વર્ડ વાંચીને બતાવો જોઈએ કોઈ એક. આ વર્ડ વાંચીને બતાવો. શું વાંચશો આ વર્ડ ને? How do we pronounce this word? યુકેલિપ્ટસ ટ્રી. યુકેલિપ્ટસ ટ્રી, વેરી ગુડ. યુકેલિપ્ટસ, બરાબર? લખાય છે વોવેલ થી, પણ બોલો છો ત્યારે શું બોલો છો તમે એને? યુ, બરાબર? તો અહીંયા એન આવશે કે એ આવશે? યુકેલિપ્ટસ તમે બોલો છો ત્યારે અ સાઉન્ડ આવે છે કે ય સાઉન્ડ આવે છે? જેટલા લોકોએ અત્યાર સુધી એન લખીને મોકલ્યો એ બધાને પ્રશ્ન છે. અ યુકેલિપ્ટસ ટ્રી આવે કે એન યુકેલિપ્ટસ ટ્રી આવે? ચાલો, શું આવશે? અ યુકેલિપ્ટસ ટ્રી.
બરાબર, કારણ કે લખાય છે ભલે વોવેલ થી, ઈ ભલે વોવેલ છે, પણ તમે જ્યારે બોલો છો ત્યારે શું બની જાય છે? કોન્સોનન્ટ સાઉન્ડ. એટલા માટે આપણે શું કરીએ છીએ એને યુકેલિપ્ટસ, ય, એટલા માટે આપણે શું મૂકશું આગળ? આર્ટિકલ એ. બરાબર, તો આર્ટિકલમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ હું અહીંયા સ્ક્રીન પ્રેઝન્ટ બંધ કરું છું. અને બધાએ સરસ ઇન્વોલ્વ થઈને જવાબ આપ્યા, વેરી વેરી ગુડ. કોઈને કઈ પ્રશ્ન છે તો પૂછો. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે આની જ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, રાઈટ? તો આમાં કોઈને કઈ પ્રશ્ન નથી. ઓકે, યુ નું ન સમજાણું. યુ લખો છો ત્યારે વોવેલ તરીકે લખો છો, પણ બોલો છો ત્યારે સાઉન્ડમાં એ શું છે? ઉ સાઉન્ડ છે. અ, આ, ઈ, ઉ. તમે ગુજરાતીના સ્વર ને વ્યંજન જો ભણ્યા હોય તો ઉ સાઉન્ડ છે ઈ સ્વર સાઉન્ડ છે. એટલે યુ લખો ત્યારે બોલો ત્યારે ઉ પણ બોલાય અને ય પણ બોલાય છે. તો જ્યાં જ્યાં ય બોલાતો હોય એ ય ની સાથે હંમેશા આર્ટિકલ એ આવશે. જ્યાં જ્યાં એ ઉ બોલાતો હશે ત્યાં તેની સાથે આર્ટિકલ કયો આવશે? એન. બરાબર, તો યુનિવર્સિટી, યુકેલિપ્ટસ, તો અહીંયા તમે લખો છો ભલે ઈ થી, પણ બોલો છો ત્યારે એનો સાઉન્ડ કયો થઈ જાય છે? ય. ય કયો સાઉન્ડ છે? કોન્સોનન્ટ. એટલા માટે થઈને આપણે એની સાથે અ યુકેલિપ્ટસ એવું યુઝ કર્યું, આપણે એન યુકેલિપ્ટસ કરતા નથી. ક્લિયર? ઓકે, ચાલો. બાકી કોઈને કઈ પ્રશ્ન છે? ન હોય તો આપણે આ મીટિંગને એન્ડ કરીએ છીએ. તમને આની ક્વિઝ આવશે, બરાબર, તમારા ક્લાસમાં, સોરી તમારી ટીમમાં, અને એમાં તમારે એ સબમિટ કરવાની છે. એટલે મને ખબર પડશે કે કેટલા લોકોને આર્ટિકલ્સ સમજાઈ ગયા. બરાબર, બહુ નાનો ટોપિક છે. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ મળશું પાછા અહીંયા આપણે મીટિંગને. નેક્સ્ટ ટાઈમ પાછા મળશું, બરાબર, અને અહીંયા આપણે મીટિંગને એન્ડ કરીએ છીએ. બરાબર, થેન્ક યુ ફોર જોઈનિંગ.